નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કર્યા છે મહત્વપૂર્ણ સમાચાર પર. તો સુરતના આપના કોર્પોરેટરો દ્વારા વિવિધ મુદ્દાઓ ઉપર વિરોધ નોંધાવ્યો. રિંગ રોડ બનાવવાની જાહેરાત કરી, હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. કામગીરી શરૂ નહીં થાય તો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઇલેક્શન વોર્ડ નંબર 3 એટલે કે સરથાણા વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર રિંગ રોડ છે 2017માં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ જુખાના પાર્ટીએ કહેલી, પરંતુ આજે 2025 આવી ગયું છે, હજી આ રોડનું 20% જેટલું કામ પણ પૂર્ણ થયું નથી. 3000 કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે? આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે 7 વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયારીઓ નથી, કારણ કે છેલ્લા 1 વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા મુકાણી નથી. આવા 3 બ્રિજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે, સાથે ભરથાણા પાસે જે રેલવે ફ્લાયઓવર બ્રિજ છે, અને આ કઠોદરા પાસોદરાની પાસે જે વાય જંકશન પડે છે, આ વાય જંકશનના ટોટલ 3 બ્રિજો છેલ્લા 1 વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે અને 1 વર્ષ જેટલો સમય ગયો. આ દરમિયાન અહીંયા જે પબ્લિક જે રોજ અવર જવર કરે છે, કેટલું હેરાન થાય છે એ કોઈ વ્યક્તિઓના ધ્યાનમાં નથી. ભાજપના એક પણ નેતાને ખબર નથી, કારણ કે જો ખબર હોત તો આજે એને કામગીરી શરૂ કરાવી હતી. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી, તમે જે ત્યાંથી પૈસા વારે એવું કહેતો કે અમે સુરતમાં બ્રિજ માટે આટલા રૂપિયા આપીએ છીએ, આટલા રૂપિયા આપીએ, તો આ તમારા આપેલા રૂપિયા ભાજપના કયા નેતા ખાઈ જાય છે? આ સૌથી મોટો સવાલ છે. જો તમને ખરેખર આ વાતની ખબર ન હોય તો મુખ્યમંત્રી પદ તરીકે તમારે પણ રાજીનામું આપી દેવું છે. ઇલેક્શન વોર્ડ નંબર 3 એટલે કે સરથાણા વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર રિંગ રોડ છે 2017માં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો